શું તમે ક્યારેય કોઈ ગરીબ બાપની આંખમાં લાચારીના એવા આંસુ જોયા છે જે ગરમ ઉકળતા તેલ કરતાં પણ વધુ દજાડતા હોય? આ વાર્તા છે રાજકોટના ધમધમતા યાજ્ઞિક રોડ પર વર્ષોથી સમોસા વેચીને પોતાના દીકરાને ભણાવતા કાનજીભાઈની, જેમની એક આખી જિંદગીની પ્રામાણિક મહેનતને એક ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના બૂટ નીચે બેરહેમીથી કચડી નાખી હતી. પણ સત્તાના નશામાં ચૂર એ પાપી નહોતો જાણતો કે જે ગરીબની કડાઈ તેણે રસ્તા પર ઊંધી વાળી છે, એ જ કડાઈની આગમાંથી એક એવો ભયંકર જ્વાળામુખી ફાટવાનો છે જે તેની ખાખી વર્દીને જાહેરમાં રાખ કરી દેશે. જ્યારે સત્તાનો અહંકાર ગરીબની મજબૂરીની મજાક ઉડાવે ત્યારે ન્યાય કેવી રીતે પોતાનો રસ્તો બનાવે છે, જો આ હચમચાવી દેતો સવાલ તમારા દિલને સ્પર્શે તો વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ એક અસલ અને રૂંવાડા ઊભા કરી દે તેવી સ્ટોરી બાય કાઠિયાવાડી છે. રાજકોટનો યાજ્ઞિક રોડ એટલે આખા શહેરનું હૃદય, જ્યાં સવારથી લઈને મોડી રાત સુધી વાહનોનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે. ઉનાળાનો આકરો તાપ માથા પર આગ વરસાવી રહ્યો હતો અને ડામરનો રસ્તો જાણે પગ નીચે ભઠ્ઠીની જેમ તપી રહ્યો હતો. આ જ ભીડભાડવાળા રસ્તાના એક ખૂણામાં એક જૂના અને વિશાળ વડલાના ઝાડ નીચે કાનજીભાઈની સમોસાની નાનકડી લારી ઊભી હતી. કાનજીભાઈની ઉંમર 60ની આસપાસ હશે, પણ તેમના ચહેરા પરની કરચલીઓ જાણે 70 વર્ષનો થાક બયાન કરતી હતી. તેમના હાથ પર ગરમ તેલના છાંટા ઉડવાથી પડેલા ડાઘા એ વાતની સાક્ષી પૂરતા હતા કે તેમણે પોતાના પરિવાર માટે કેટલો સંઘર્ષ કર્યો છે. લારી પર એક જૂનો પ્રાઇમસ સળગી રહ્યો હતો અને ઉપર મૂકેલી કાળી પડી ગયેલી કડાઈમાં તેલ ઉકળી રહ્યું હતું. કાનજીભાઈ પોતાના પરસેવે રેબઝેબ થયેલા ચહેરાને પોતાના મેલા રૂમાલથી લૂછતા જતા હતા અને ગરમ સમોસા તેલમાંથી બહાર કાઢીને છાપાના કાગળ પર ગોઠવી રહ્યા હતા. તેમની દુકાને આવતો દરેક ગ્રાહક માત્ર સમોસાના સ્વાદ માટે જ નહીં, પણ કાનજીભાઈના પ્રેમાળ સ્વભાવ માટે પણ ત્યાં ઊભો રહેતો. કાનજીભાઈ મનમાં ને મનમાં બસ એક જ રટણ કરતા હતા કે તેમનો દીકરો ધવલ, જે ગાંધીનગરમાં સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યો હતો, તે એક મોટો સાહેબ બની જાય અને આ ગરીબીના ચક્રવ્યૂહમાંથી તેમને બહાર કાઢે. તેમને હજુ એ વાતનો પૂરો અંદાજો નહોતો કે તેમનો દીકરો ધવલ માત્ર પાસ જ નથી થયો, પણ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોમાં એક ઉચ્ચ અધિકારી તરીકે પોસ્ટિંગ મેળવી ચૂક્યો છે. ધવલે આ વાત પોતાના પિતાને સરપ્રાઇઝ આપવા માટે છુપાવી રાખી હતી, પણ નિયતિને કદાચ આ સરપ્રાઇઝ કોઈ અલગ જ અંદાજમાં આપવી મંજૂર હતી. બપોરના બરાબર 2 વાગ્યા હશે અને બજારમાં થોડી શાંતિ છવાઈ હતી. અચાનક દૂરથી એક પોલીસની જીપનું સાયરન વાગતું સંભળાયું. સાયરનનો અવાજ સાંભળતા જ યાજ્ઞિક રોડના નાના મોટા લારીવાળા અને ફેરિયાઓના જીવ અદ્ધર થઈ ગયા. આ સાયરન માત્ર પોલીસની ગાડીનું નહોતું, આ સાયરન હતું ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિક્રમસિંહનું. વિક્રમસિંહ એટલે રાજકોટના આ વિસ્તારનો એવો માથાભાર અધિકારી જેની વર્દીમાં કાયદા કરતાં દાદાગીરી વધુ શ્વાસ લેતી હતી. જીપ કાનજીભાઈની લારીથી થોડે દૂર ઊભી રહી અને તેમાંથી ભારે બૂટનો અવાજ કરતો વિક્રમસિંહ નીચે ઉતર્યો. તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારનો ઘમંડ હતો અને ચહેરા પર પાન મસાલા ચાવવાથી આવેલી વિકૃત રેખાઓ ખેંચાયેલી હતી. તે ધીમા પણ વજનદાર પગલે કાનજીભાઈની લારી તરફ આગળ વધ્યો. તેને આવતા જોઈને કાનજીભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. તેમના હાથમાં રહેલો ઝારો તેલની કડાઈમાં જ રહી ગયો. વિક્રમસિંહે લારી પાસે આવીને પોતાના હાથમાં રહેલી લાકડી લારીના લાકડાના પાટિયા પર જોરથી પછાડી, જેના અવાજથી આજુબાજુના લોકો પણ ચમકી ગયા. "એ ડોસા, હજુ તારી આ કબાડી લારી અહીં જ પડી છે? તને કેટલી વાર કીધું છે કે આ રસ્તો મારા બાપનો છે અને અહીં ઊભા લેવા માટે મારા ખિસ્સા ગરમ કરવા પડે?" વિક્રમસિંહે અત્યંત અપમાનજનક ભાષામાં બરાડા પાડ્યા. કાનજીભાઈએ પોતાના 2 હાથ જોડીને અત્યંત નમ્રતાથી અને કાંપતા અવાજે કહ્યું, "સાહેબ, 2 દિવસથી બરાબર ઘરાકી નથી નીકળી. દીકરાને ભણવા માટે પૈસા મોકલવાના હતા, એટલે જે થોડી બચત હતી એ બધી મેં ગાંધીનગર મોકલાવી દીધી છે. મારા પર થોડી દયા કરો બાપ, કાલ સાંજ સુધીમાં હું તમારો હપ્તો પૂરો કરી દઈશ." પણ વિક્રમસિંહના મગજમાં તો શૈતાન સવાર હતો. તેને કોઈની મજબૂરી સાથે કોઈ લેવા દેવા નહોતી. તેને તો બસ આખા બજારમાં પોતાનો ખૌફ કાયમ રાખવો હતો. તેને એક ભયંકર ગાળ આપીને કાનજીભાઈનો કાંઠલો પકડી લીધો. "તારો દીકરો ગાંધીનગર ભણે કે ખાડામાં પડે, એની સાથે મારે શું? મને મારા 5000 રૂપિયા અત્યારને અત્યારે જોઈએ, નહીંતર આ તારી લારીને હું મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નખાવી દઈશ." કાનજીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આસપાસ ઊભેલા લોકો તમાશો જોઈ રહ્યા હતા, પણ ખાખી વર્દીના ડરથી કોઈ એક શબ્દ બોલવાની હિંમત નહોતું કરી રહ્યું. કાનજીભાઈની લાચારી જોઈને વિક્રમસિંહનો અહંકાર 7મા આસમાને પહોંચી ગયો.
તેણે કાનજીભાઈને જોરથી ધક્કો માર્યો, જેનાથી કાનજીભાઈ સીધા રસ્તા પર પટકાયા. તેમના ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું. પણ વિક્રમસિંહનો અત્યાચાર અહીં જ નહોતો અટક્યો. તેણે પોતાની લાકડી ઉઠાવી અને ધગધગતા તેલથી ભરેલી કડાઈના હાથા પર જોરથી ફટકારી. એક ભયંકર અવાજ સાથે કડાઈ રસ્તા પર ઊંધી વળી ગઈ. ઉકળતું ગરમ તેલ અને કાનજીભાઈની આખા દિવસની મહેનત એવા ગરમાગરમ સમોસા કાળા ડામરના રસ્તા પર વેરાઈ ગયા. ગરમ તેલના થોડા છાંટા કાનજીભાઈના હાથ અને પગ પર પણ ઉડ્યા, જેનાથી તેઓ દર્દથી કણસી ઉઠ્યા. લારી પર મૂકેલા કાચના નાના ડબ્બાઓ વિક્રમસિંહે પોતાની લાકડીથી ફોડી નાખ્યા. આખું દ્રશ્ય એટલું હૃદયદ્રાવક હતું કે પથ્થરદિલ માણસ પણ પીગળી જાય. કાનજીભાઈ રસ્તા પર બેઠા બેઠા પોતાના વેરવિખેર થયેલા સમોસા અને ઢોળાયેલા તેલને જોઈને ચોધાર આંસુએ રડી રહ્યા હતા. તેમની જિંદગીભરની કમાણી અને તેમનું આત્મસન્માન બધું જ એ ગરમ તેલ સાથે રસ્તાની ધૂળમાં ભળી ગયું હતું. વિક્રમસિંહ તેમની પાસે નીચે નમ્યો અને અત્યંત ધીમા પણ ઝહેરીલા અવાજમાં બોલ્યો, "આ તો માત્ર ટ્રેલર છે ડોસા. જો કાલે સવારે 10 વાગ્યા સુધીમાં મારા હાથમાં 5000 રૂપિયા નહીં આવે તો આ લારીની જગ્યાએ તને સળગાવી દઈશ, સમજ્યો?" આટલું કહીને તે પોતાની મૂછો પર હાથ ફેરવતો, જાણે કોઈ મોટો જંગ જીતી લીધો હોય એવા ગર્વ સાથે પોતાની જીપ તરફ પાછો ફર્યો અને સાયરન વગાડતો ત્યાંથી નીકળી ગયો. કાનજીભાઈ ધીમે ધીમે ઊભા થયા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે રસ્તા પર પડેલા એક એક સમોસાને પોતાના કાંપતા હાથે વીણવાનું શરૂ કર્યું. આસપાસના કેટલાક દુકાનદારો દોડી આવ્યા અને તેમને મદદ કરવા લાગ્યા, પણ કોઈની પાસે એ ખાખી વર્દીના અત્યાચારનો કોઈ ઇલાજ નહોતો. એ જ સાંજે કાનજીભાઈના પાડોશમાં રહેતા એક યુવાને છુપાઈને લીધેલો આ ઘટનાનો એક નાનકડો વિડીયો અને ફોટા ગાંધીનગરમાં ધવલના ફોન પર મોકલાવી દીધા. ગાંધીનગરમાં એસીબીની ભવ્ય અને અત્યાધુનિક ઓફિસમાં એક મોટી કેબિનની અંદર ધવલ પોતાની ખુરશી પર બેઠો હતો. તેના ખભા પર લાગેલા સિતારા અને તેની વર્દીની ચમક તેની વર્ષોની મહેનતની ગવાહી આપતા હતા. તેણે હજુ ગઈકાલે જ પોતાનો નવો ચાર્જ સંભાળ્યો હતો. તેના ટેબલ પર ફાઇલોનો થપ્પો પડ્યો હતો, પણ તેનું મન પોતાના પિતાને મળવા માટે અધીરું થઈ રહ્યું હતું. અચાનક તેના મોબાઈલ પર એક મેસેજની ટોન વાગી. તેણે ફોન હાથમાં લીધો અને વોટ્સએપ ખોલ્યું. સ્ક્રીન પર દેખાયેલા દ્રશ્યોએ ધવલના પગ નીચેથી જમીન ખસેડી નાખી. વિડીયોમાં તેના વૃદ્ધ પિતા, જેણે તેને રાત દિવસ એક કરીને ભણાવ્યો હતો, તે રસ્તા પર પડ્યા હતા. ગરમ તેલ ઢોળાયેલું હતું અને એક ટ્રાફિક ઇન્સ્પેક્ટર તેમના પિતાને ગાળો આપી રહ્યો હતો. ધવલની આંખોમાંથી ધગધગતા અંગારા વરસવા લાગ્યા. તેનો શ્વાસ ઝડપી થઈ ગયો અને તેના હાથની મુઠ્ઠીઓ એટલી કડક વળી ગઈ કે નસો ઉપસી આવી. જે પિતાએ ક્યારેય તેને એક કાંટો પણ વાગવા નહોતો દીધો, એ પિતાને આજે કોઈ માથાભારે ઇન્સ્પેક્ટરે રસ્તા પર રડાવ્યા હતા. ધવલના મનમાં એક તરફ પુત્ર તરીકેનો આક્રોશ હતો તો બીજી તરફ એક એસીબી અધિકારી તરીકેની કાયદાકીય મર્યાદા. પણ તેણે નક્કી કરી લીધું હતું કે આ ઇન્સ્પેક્ટરને તે એવી સજા આપશે જે આખા પોલીસ ખાતા માટે એક પાઠ બની જશે. તેણે તરત જ પોતાના સિનિયર ઓફિસર સાથે વાત કરી અને રાજકોટના આ ભ્રષ્ટ અધિકારીને રંગે હાથ પકડવા માટે એક સિક્રેટ ઓપરેશનની મંજૂરી માંગી. તેણે પોતાની ટીમમાંથી 3 સૌથી ભરોસાપાત્ર અને બાહોશ ઓફિસર્સની પસંદગી કરી અને રાતોરાત રાજકોટ જવા રવાના થઈ ગયો. બીજા દિવસની સવાર પડી. રાજકોટના યાજ્ઞિક રોડ પર આજે એક અલગ જ પ્રકારનો સન્નાટો હતો. કાનજીભાઈના શરીર પર પાટા બાંધેલા હતા, છતાં તેઓ પોતાની તૂટેલી લારી પાસે ઉદાસ ચહેરે બેઠા હતા. તેમને ડર હતો કે આજે પેલો રાક્ષસ ફરી આવશે અને તેમની પાસે પૈસા માંગશે જે તેમની પાસે નહોતા. અચાનક એક મેલા ઘેલા કપડાં પહેરેલો, માથે ગમછો બાંધેલો અને ચહેરા પર ધૂળ માટીવાળો એક મજૂર જેવો યુવાન લારી પાસે આવ્યો. કાનજીભાઈએ તેને જોઈને કહ્યું, "ભાઈ, આજે સમોસા નથી બન્યા, લારી બંધ છે." એ યુવાને ધીમેથી પોતાના માથા પરનો ગમછો હટાવ્યો. કાનજીભાઈની આંખો પહોળી થઈ ગઈ. એ બીજું કોઈ નહીં પણ તેમનો દીકરો ધવલ હતો. કાનજીભાઈ કંઈ બોલવા જાય એ પહેલાં ધવલે તેમના મોં પર હાથ મૂકી દીધો અને અત્યંત ધીમા અવાજે કહ્યું, "બાપુજી, શાંત રહો. હું તમારો દીકરો જ છું, પણ અત્યારે હું અહીં એક મજૂર બનીને આવ્યો છું. તમે જરાય ગભરાતા નહીં. આજે એ ઇન્સ્પેક્ટર અહીં આવશે અને તમે એને કહેજો કે આ તમારો નવો કામવાળો છોકરો છે. બાકી બધું હું સંભાળી લઈશ." કાનજીભાઈના મનમાં હજારો સવાલો હતા. મારો દીકરો તો ભણતો હતો, આ મજૂર કેમ બની ગયો? તે આ પોલીસવાળા સાથે કેવી રીતે પહોંચી વળશે? પણ ધવલની આંખોમાં રહેલો આત્મવિશ્વાસ જોઈને કાનજીભાઈ શાંત રહ્યા. ધવલે પોતાના ખિસ્સામાંથી અમુક નોટો કાઢીને પિતાના હાથમાં આપી, જેમાં સ્પેશિયલ કેમિકલ પાવડર લગાવેલો હતો જે માત્ર યુવી લાઇટમાં જ દેખાય. આ એસીબીની ટ્રેપનો સૌથી મહત્વનો હિસ્સો હતો.
આસપાસની દુકાનોમાં ધવલની ટીમના ઓફિસર્સ સાદા કપડામાં ગોઠવાઈ ગયા હતા અને દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા. હવે બસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહના આવવાની રાહ જોવાઈ રહી હતી. સમય જાણે ધીમો પડી ગયો હતો. બરાબર 10 વાગ્યા અને દૂરથી ફરી એકવાર એ જ ડરામણું સાયરન સંભળાયું. વિક્રમસિંહની જીપ ધૂળ ઉડાડતી યાજ્ઞિક રોડ પર પ્રવેશી. ધવલની નજર જીપ પર જ અટકેલી હતી. તેના મગજમાં ગઈકાલના વિડીયોના દ્રશ્યો ફરી રહ્યા હતા અને તેના હૃદયમાં એક ભયંકર તોફાન આકાર લઈ રહ્યું હતું. વિક્રમસિંહની પોલીસ જીપના ટાયર જ્યારે યાજ્ઞિક રોડના ગરમ ડામર પર ઘસાયા ત્યારે એક કર્કશ અવાજ આખા બજારમાં ગૂંજી ઉઠ્યો. જીપ બરાબર કાનજીભાઈની લારીથી 10 ડગલા દૂર ઊભી રહી. સાયરન બંધ થયું, પણ બજારમાં છવાયેલો ભયનો સન્નાટો વધુ ઘેરો બની ગયો. આસપાસના તમામ દુકાનદારો પોતાના શ્વાસ રોકીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. જીપનો દરવાજો ખુલ્યો અને તેમાંથી ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ બહાર આવ્યો. તેના માથા પર ખાખી ટોપી ત્રાંસી પહેરેલી હતી, આંખો પર કાળા ચશ્મા હતા અને મોંમાં પાન મસાલો ચાવતો હોવાથી તેના હોઠ લાલઘૂમ થઈ ગયા હતા. તેના હાથમાં રહેલી પોલીસની લાકડી તે પોતાના બૂટ પર પછાડતો ધીમી અને અહંકારી ચાલે કાનજીભાઈની લારી તરફ આગળ વધી રહ્યો હતો. તેને આવતો જોઈને કાનજીભાઈના પગ ધ્રુજવા લાગ્યા. તેમના મનમાં ગઈકાલનું એ જ ભયાનક દ્રશ્ય તાજું થઈ ગયું, જ્યારે આ જ રાક્ષસે તેમની આખા દિવસની મહેનત અને ગરમ સમોસા રસ્તા પર ઢોળી દીધા હતા. પણ આજે તેમની બાજુમાં તેમનો દીકરો ધવલ એક સામાન્ય મજૂરના વેશમાં ઊભો હતો. માથે મેલો ગમછો બાંધેલો, ચહેરા પર કાળો મેશ જેવો ડાઘ અને ફાટેલું શર્ટ પહેરીને ધવલ અત્યંત લાચાર દેખાવાનો ડોળ કરી રહ્યો હતો. પણ તેની નજરમાં એક બાજ જેવી તીક્ષ્ણતા હતી. વિક્રમસિંહ ધીમે ધીમે લારી પાસે પહોંચ્યો અને પોતાની કાળી ચશ્માની ફ્રેમ સહેજ નીચે ઉતારીને કાનજીભાઈ સામે એક ઝેરીલી નજરે જોયું. તેણે લારી પર પડેલા ખાલી ડબ્બાને પોતાની લાકડીથી હળવો ધક્કો માર્યો અને અત્યંત કઠોર અવાજે બોલ્યો, "કેમ ડોસા, હજુ ગઈકાલનો માર ઓછો પડ્યો છે કે શું? આજે લારી કેમ ખાલી છે? મેં તને ગઈકાલે જ કીધું હતું કે મને 10 વાગ્યા સુધીમાં મારા 5000 રૂપિયા પૂરેપૂરા જોઈએ. લાવ, ક્યાં છે મારો હપ્તો?" કાનજીમાઈએ પોતાના બંને હાથ જોડી દીધા અને કાંપતા અવાજે જવાબ આપ્યો, "સાહેબ, તમે ગઈકાલે બધું તેલ અને સમોસા ઢોળી નાખ્યા એટલે આજે નવો માલ લાવવાના પણ પૈસા નહોતા. હું એક ગરીબ માણસ છું સાહેબ, મારા પર થોડી દયા કરો." વિક્રમસિંહનો ગુસ્સો આ સાંભળીને 7મા આસમાને પહોંચી ગયો. તેણે ગાળો બોલવાનું શરૂ કર્યું અને પોતાની લાકડી હવામાં ઉગામીને કાનજીભાઈને મારવા માટે આગળ વધ્યો. બરાબર એ જ વખતે લારીની પાછળ ઊભેલો મજૂરના વેશમાં રહેલો ધવલ આગળ આવ્યો અને તેણે વિક્રમસિંહની લાકડીનો ઘા પોતાના ખભા પર ઝીલી લીધો. વિક્રમસિંહ ચમક્યો. તેણે આ નવા મજૂર છોકરાને ઉપરથી નીચે સુધી જોયો અને ઘૂરકીને પૂછ્યો, "એલા, તું કોણ છે વળી વચ્ચે પડવાવાળો? આ ડોસાનો કોઈ નવો નોકર છે કે શું? તારી આટલી હિંમત કે તું પોલીસની લાકડી વચ્ચે આવે?" ધવલે પોતાના ચહેરા પર અત્યંત ડરેલો ભાવ લાવીને માથું નીચે ઝુકાવી દીધું અને ધીમા અવાજે કહ્યું, "માફ કરજો સાહેબ, હું તો કાનજી કાકાને ત્યાં વાસણ માંજવા માટે આજે જ કામે લાગ્યો છું. કાકાની તબિયત સારી નથી એટલે મેં લાકડી વચ્ચે રોકી લીધી. સાહેબ, કાકાએ તમારા પૈસાની વ્યવસ્થા કરી રાખી છે, તમે એમને મારશો નહીં." આ સાંભળીને વિક્રમસિંહના ચહેરા પર એક ક્રૂર મુસ્કાન આવી ગઈ. તે જોરથી હસ્યો અને બોલ્યો, "જોયું ડોસા, આ તારો વાસણ ઘસવાવાળો નોકર પણ તારા કરતાં વધારે ડાહ્યો છે. એને ખબર છે કે વિક્રમસિંહ સામે અવાજ ઉઠાવવાનો અંજામ શું આવે. ચાલ, હવે નાટક બંધ કર અને જલ્દીથી મારા પૈસા કાઢ. મારે બીજે પણ ઉઘરાણી કરવા જવાનું છે." કાનજીભાઈએ પોતાના ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને 5 સોની 10 નોટો બહાર કાઢી. આ એ જ નોટો હતી જેના પર ધવલે એન્ટી કરપ્શન બ્યુરોનો સ્પેશિયલ કેમિકલ પાવડર લગાવ્યો હતો. કાનજીભાઈના હાથમાંથી નોટો આપતી વખતે એમના આંગળા કાંપી રહ્યા હતા. એક પિતા તરીકે પોતાની હલાલની કમાણી એક ભ્રષ્ટ અધિકારીના હાથમાં આપવી તેમના માટે મરણ સમાન હતો, પણ દીકરાના ઇશારે તેઓ આ નાટક ભજવી રહ્યા હતા. વિક્રમસિંહે કાનજીભાઈના હાથમાંથી એ નોટો એવી રીતે ઝૂંટી લીધી જાણે કોઈ ભૂખ્યો શિકારી પોતાના શિકાર પર તરાપ મારતો હોય. તેણે નોટોના બંડલને પોતાના હાથમાં ફેરવ્યો, પોતાની આંગળી પર થૂંક લગાવ્યો અને બજારની વચ્ચે છાતી કાઢીને 5000 રૂપિયા ગણવા લાગ્યો. નોટો ગણતા ગણતા તે અહંકારથી બોલ્યો, "તારા જેવા ભિખારીઓ એમ સીધી રીતે ક્યાં માને છે? ગઈકાલે તેલ ઢોળ્યું ત્યારે જઈને આજે પૈસા બહાર આવ્યા ને? સાંભળ ડોસા, હવેથી દર મહિને આ તારીખે 5000 મારા ટેબલ પર પહોંચી જવા જોઈએ. નહીંતર તારી આ લારીને આગ ચાંપી દઈશ અને તારા પેલા ગાંધીનગરમાં ભણતા દીકરાને પણ એવા ખોટા કેસમાં ફિટ કરીશ કે આખી જિંદગી જેલના સળિયા ગણતો રહી જશે."
પોતાના પિતા અને પોતાના વિશે આટલા નીચ શબ્દો સાંભળ્યા પછી ધવલની ધીરજનો બંધ તૂટી ગયો. જે જ્વાળામુખી છેલ્લા 24 કલાકથી તેના હૃદયમાં ધગધગી રહ્યો હતો તે હવે ફાટવાની તૈયારીમાં હતો. વિક્રમસિંહે પૈસા ગણીને જેવા પોતાના ખાખી યુનિફોર્મના ઉપરના ખિસ્સામાં મૂકવા ગયા એ જ સેકન્ડે વાતાવરણમાં એક ભયાનક બદલાવ આવ્યો. જે મજૂર છોકરો અત્યાર સુધી લાચાર બનીને માથું ઝુકાવીને ઊભો હતો તે અચાનક વીજળીની ગતિએ આગળ વધ્યો અને તેણે વિક્રમસિંહનો એક કાંડો લોખંડી પકડથી પકડી લીધો. ધવલની પકડ એટલી મજબૂત હતી કે વિક્રમસિંહના મોંમાંથી એક હળવી ચીસ નીકળી ગઈ. વિક્રમસિંહે ગુસ્સામાં લાલઘૂમ થઈને ધવલ સામે જોયું અને બરાડ્યો, તારી આટલી હિંમત? 2 કોડીના મજૂર એક ઇન્સ્પેક્ટરનો હાથ પકડે છે, અત્યારે ને અત્યારે અંદર નાખી દઈશ. પણ હવે ધવલનો ચહેરો બદલાઈ ચૂક્યો હતો. તેના ચહેરા પરથી મજૂરની લાચારી ગાયબ થઈ ગઈ હતી અને ત્યાં એક બાહોશ, નિડર અને કડક એસીબી ચીફની આભા છવાઈ ગઈ હતી. ધવલે પોતાના માથા પરથી ગમછો ફગાવી દીધો અને વિક્રમસિંહની આંખોમાં સીધી આંખો નાખીને એક એવા ભારે અને કડક અવાજમાં બોલ્યો જેણે આખા યાજ્ઞિક રોડને હચમવી નાખ્યો. હાથ તો મેં તારો પકડ્યો છે વિક્રમસિંહ, અને હવે તું અંદર જવાનો છે, કાયમ માટે. વિક્રમસિંહને હજુ કંઈ સમજાય એ પહેલાં જ ધવલે પોતાના ખિસ્સામાંથી સિસોટી કાઢીને જોરથી વગાડી. સિસોટીનો અવાજ સાંભળતા જ આસપાસની ચાની કીટલીઓ, પાનના ગલ્લાઓ અને દુકાનોમાં સાદા કપડામાં ગોઠવાયેલા ધવલની ટીમના એસીબીના જવાનો વીજળીની ઝડપે દોડી આવ્યા અને તેમણે વિક્રમસિંહને ચારે બાજુથી ઘેરી લીધો. બજારના લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. 1 મિનિટ પહેલાં જે ઇન્સ્પેક્ટર આખા બજાર પર રોફ જમાવતો હતો તે હવે ચારે બાજુથી ઘેરાઈ ચૂક્યો હતો. વિક્રમસિંહે બબરાઈને પોતાની બંદૂક કાઢવાનો પ્રયાસ કર્યો, પણ ધવલના એક બાહોશ ઓફિસરે પાછળથી તેનો હાથ પકડીને બંદૂક આંચકી લીધી. ધવલ ધીમા પગલે વિક્રમસિંહની બરાબર સામે આવીને ઊભો રહ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી પોતાનું એસીબી ચીફનું ઓફિશિયલ આઈડી કાર્ડ બહાર કાઢ્યું અને વિક્રમસિંહના ચહેરાની બરાબર સામે લાવીને કહ્યું, હું માત્ર આ કાનજીભાઈનો નોકર નથી વિક્રમસિંહ, હું એમનો દીકરો છું. એ જ દીકરો જેને તું ખોટા કેસમાં ફસાવાની ધમકી આપતો હતો. મારું નામ છે ધવલ, ચીફ ઓફિસર એન્ટી કરપ્શન બ્યુરો, ગુજરાત સ્ટેટ. આ શબ્દો સાંભળતા જ વિક્રમસિંહના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેના ચહેરાનો રંગ એકદમ સફેદ પૂણી જેવો થઈ ગયો અને તેના ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો. તેને ખ્યાલ આવી ગયો હતો કે તે પોતે જમીન પર રહેલા કોઈ નાના માણસ સાથે નહીં, પણ આસમાનથી પડેલી એક વીજળી સાથે અથડાઈ ગયો છે. ધવલે તરત જ પોતાના સાથી ઓફિસરને ઇશારો કર્યો. ઓફિસરે એક નાનકડી યુવી લાઇટની ટોર્ચ બહાર કાઢી અને વિક્રમસિંહના એ હાથ પર પ્રકાશ પાડ્યો જેમાં તેણે પૈસા પકડ્યા હતા. બજારના સેંકડો લોકોની નજર સામે વિક્રમસિંહના હાથ અને આંગળીઓ પર લાગેલો પેલો કેમિકલ પાવડર ગુલાબી રંગનો થઈને ચમકવા લાગ્યો. આ એ જ લાંચના પૈસાનો રંગ હતો જેણે તેની ખાખી વર્દીની કલંકિત કરી હતી. ઓફિસરે વિક્રમસિંહના ખિસ્સામાંથી એ નોટો પણ બહાર કાઢી અને યુવી લાઇટમાં એ નોટો પણ ગુલાબી ચમકવા લાગી. પુરાવાઓ એકદમ સ્પષ્ટ હતા અને વિક્રમસિંહ રંગે હાથ ઝડપાઈ ચૂક્યો હતો. બજારમાં હવે સન્નાટાની જગ્યાએ ધીમા ગણગણાટ અને લોકોના આક્રોશનો અવાજ શરૂ થઈ ગયો હતો. જે લોકો ગઈકાલે કાનજીભાઈને પીડાતા જોઈને ચૂપ રહ્યા હતા તેઓ આજે ધવલની આ બહાદુરી જોઈને અંદરથી જાગી ઉઠ્યા હતા. ધવલ વિક્રમસિંહની નજીક ગયો અને તેની આંખોમાં આંખો પરોવીને અત્યંત ગુસ્સે અને ભારે હૃદય બોલ્યો, વિક્રમસિંહ, આ ખાખી વર્દી કોઈને ડરાવવા માટે કે ગરીબોને લૂંટવા માટે નથી મળતી. આ વર્દી કાયદાનું રક્ષણ કરવા અને પ્રજાના સેવક બનવા માટે મળે છે. મારા પિતાએ આખી જિંદગી આ ગરમ તેલની કઢાઈ પાસે ઊભા રહીને પરસેવો પાડ્યો છે, પોતાના હાથ દઝાડીને મને આ મુકામ સુધી પહોંચાડ્યો છે, માત્ર એટલા માટે કે મારા જેવો કોઈ દીકરો ક્યારેય તારા જેવા ભ્રષ્ટ અધિકારી સામે લાચાર ન બને. તે ગઈકાલે મારા બાપની કડાઈ નહોતી ઢોળી, તે કાયદાનું અપમાન કર્યું હતું અને આજે આ કાયદો તને રસ્તા વચ્ચે તારી ઓકાત બતાવશે. આટલું બોલીને ધવલે પોતાના હાથ આગળ લંબાવ્યા અને એક જ ઝાટકે વિક્રમસિંહના ખભા પર લાગેલા પોલીસ ઇન્સ્પેક્ટરના સ્ટાર્સ અને બેજ તોડીને જમીન પર ફેંકી દીધા. ત્યારબાદ ધવલે તેની કમર પરથી પોલીસનો બેલ્ટ પણ ખેંચીને કાઢી લીધો. બરાબર યાજ્ઞિક રોડની વચ્ચે સેંકડો લોકોની હાજરીમાં એક ભ્રષ્ટ અને અત્યાચારી ઇન્સ્પેક્ટરની વર્દીનો પાવર આ રીતે ઉતારવામાં આવ્યો હતો. વિક્રમસિંહ, જે થોડીવાર પહેલાં એક સિંહની જેમ ગર્જના કરતો હતો, તે હવે એક શિયાળની જેમ ધ્રુજી રહ્યો હતો. તે સીધો ધવલના પગમાં પડી ગયો અને રડતા રડતા કરગરવા લાગ્યો, સાહેબ, મને માફ કરી દો સાહેબ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર કે આ તમારા પિતા છે. મારી નોકરી અને મારી ઇજ્જત બધું બરબાદ થઈ જશે સાહેબ, પ્લીઝ મને છોડી દો. પણ ધવલે તેને એક જોરદાર લાત મારીને પોતાનાથી દૂર કર્યો અને કડકાઈથી કહ્યું,
તારી ઇજ્જત તો તે ગઈકાલે જ ગુમાવી દીધી હતી, જ્યારે તે એક ગરીબ વૃદ્ધ પર લાકડી ઉઠાવી હતી. અને રહી વાત ભૂલની, તો તે ભૂલ નથી કરી, તે ગુનો કર્યો છે. અને ગુનાની માફી ક્યારેય એસીબી ઓફિસર પાસે ન હોય, એની સજા સીધી કોર્ટમાં મળે. અરેસ્ટ હિમ. ધવલના આદેશ સાથે જ એસીબીના જવાનોએ વિક્રમસિંહને હાથકડી પહેરાવી દીધી અને તેને ઢસડતા ઢસડતા જીપ તરફ લઈ ગયા. આખું બજાર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. લોકો ધવલ સાહેબ જિંદાબાદ અને પોલીસ ખાતાની જય હોના નારા લગાવવા માંડ્યા. જે ડરનો માહોલ વિક્રમસિંહે વર્ષોથી આ બજારમાં ઊભો કર્યો હતો, તે એક જ ક્ષણમાં ધ્વસ્ત થઈ ગયો હતો. ધવલ ધીમેથી ફરીને પોતાના પિતા કાનજીભાઈ પાસે આવ્યો. કાનજીભાઈની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે જે દીકરાને તેમણે ટાઢ તડકો વેઠીને ભણાવ્યો હતો, તે આજે આટલો મોટો સાહેબ બની ગયો છે અને તેણે પોતાના પિતાના અપમાનનો આવો ભવ્ય બદલો લીધો છે. ધવલ સીધો જમીન પર બેસી ગયો અને તેણે પોતાના પિતાના બંને ચરણ સ્પર્શ કર્યા. તેણે પોતાના પિતાના હાથ પકડીને પોતાના માથા પર મૂક્યા અને રડમસ અવાજે કહ્યું, બાપુજી, તમે આખી જિંદગી મારા માટે જે આગ સહન કરી છે, એનું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકવી શકું. પણ આજે મેં તમને વચન આપ્યું હતું કે આ બજારમાં હવે કોઈ ગરીબ પર અત્યાચાર નહીં થાય. એ વચન મેં પૂરું કર્યું છે. હવે તમારે આ લારી પર તાપમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી. તમારો દીકરો હવે તમારો આશરો બનશે. કાનજીભાઈએ પોતાના બંને ધ્રુજતા હાથોથી ધવલને ગળે લગાવી લીધો અને તેને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. એક પિતા અને પુત્રના આ અદ્ભુત મિલનને જોઈને બજારમાં ઊભેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ હતી. આ માત્ર એક ભ્રષ્ટ અધિકારીની ધરપકડની વાર્તા નહોતી. આ વાર્તા હતી એક ગરીબ પિતાના સંઘર્ષની, એક દીકરાના કર્તવ્યની અને સૌથી મોટી વાત, સત્ય અને ન્યાયની જીતની. જ્યારે સમાજમાં કોઈ ગરીબ માણસ લાચાર બનીને વ્યવસ્થા સામે હારી જાય છે, ત્યારે કોઈક ધવલ જેવો સચ્ચાઈનો દીવો પ્રગટે છે અને ભ્રષ્ટાચારના ગાઢ અંધકારને ચીરી નાખે છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આજે જે ઘટના બની, તેણે આખા ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓને એક કડક સંદેશ આપી દીધો હતો કે ગરીબની મજબૂરીને ક્યારેય પોતાની જાગીર ન સમજવી, કારણ કે સમયનું ચક્ર જ્યારે ફરે છે, ત્યારે રસ્તા પર પડેલી કડાઈ પણ સત્તાના સિંહાસનો હલાવી નાખે છે. કાનજીભાઈની એ સમોસાની લારી આજે ભલે ત્યાં નહોતી, પણ તેમની મહેનતની સુગંધે એક એવો ઓફિસર તૈયાર કર્યો હતો જે આખા રાજ્યને કરપ્શન મુક્ત બનાવવાની તાકાત રાખતો હતો. સત્ય ક્યારેય મળતું નથી, તે માત્ર યોગ્ય સમયની રાહ જુએ છે અને જ્યારે તે બહાર આવે છે, ત્યારે તેની ગર્જના કોઈ પણ ગુનેગારના કાન ફાડી નાખવા માટે પૂરતી હોય છે. વાર્તા અહીં પૂરી થાય છે, પણ ન્યાયની આ લડાઈ હંમેશા ચાલુ રહેશે.